नमस्कार विद्यार्थी मित्रों, गत वीडियो लेक्चर ની અંદર આપણે ચેપ્ટર નંબર 10 એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પૂર્ણ કર્યો। હવે પછી આ વિડિયો લેક્ચર ની અંદર આપણે નવું ચેપ્ટર એટલે કે 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ શરૂ કરવાનું છે। મિત્રો મેં તમને કીધું હતું કે વચ્ચે જે રચના ચેપ્ટર છે તે રચના ચેપ્ટર આપણે અત્યારે હાલ પૂરતું બાકી રાખીએ છીએ અને આગળ તમે જ્યારે સ્કૂલ પર આવશો ત્યારે આપણે રચના ચેપ્ટર ભણવાનું છે। અત્યારે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એવું ચેપ્ટર છે તમારી ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટર નંબર 12। મિત્રો આ ચેપ્ટર ની અંદર આપણે વર્તુળ સાથે જોડાયેલી બધી જે બાબતો છે એ બાબતોનો અભ્યાસ કરવાનો છે। આગળ મેં તમને વર્તુળની બધી કેટલીક વ્યાખ્યાઓ આપી વર્તુળ માટેની, જેમ કે ત્રિજ્યા, કેન્દ્ર, વ્યાસ, જીવા, સ્પર્શક, છેદિકા, આ બધું આગળ જોયું। હવે આપણે જે જોવાનું છે વર્તુળના ક્ષેત્રફળનો અભ્યાસ કરવાનો છે। શેનો અભ્યાસ કરવાનો છે? વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ। તો બે વસ્તુનો મુખ્યત્વે આ ચેપ્ટરની અંદર વારંવાર પ્રયોગ આવશે। એમાં એક આવશે ક્ષેત્રફળ અને બીજું આવશે પરિઘ। તો મિત્રો પહેલા તો આપણને ક્ષેત્રફળ એટલે શું ખબર પડવી જોઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ તલાશાનું તમને સૂત્ર આવડતું હશે। ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર કદાચ તમને આવડતું હશે। ચાલો હું તમને એવું કહું કે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર। શું છે? પાઈ આર સ્ક્વેર। પણ વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય કોને? વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય કોને? એ આપણે સમજવું હોય તો એના માટે પહેલા તો વર્તુળ દોરવો પડે। ચલો, આ એક વર્તુળ છે। હવે આ વર્તુળની અંદર તમારે આનું ક્ષેત્રફળ સમજવું હોય તો કોને કહેવાય? કે વર્તુળ અને વર્તુળના અંદરના ભાગનો યોગફળ। આ બધો વર્તુળનો કેવો ભાગ છે? અંદરનો ભાગ। અને વર્તુળ, આ બંનેના યોગગણને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય। વર્તુળ અને વર્તુળની અંદરના ભાગના યોગગણને વર્તુળ અને વર્તુળની અંદરના ભાગના યોગગણને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે। કોને કહેવાય? વર્તુળ એટલે કે ફરતી જે બોર્ડર છે એ બોર્ડર અને એનો અંદરનો ભાગ, આ બંનેનો જે યોગગણ છે તો એ બંનેના યોગગણને શું કહેવામાં આવે છે? વર્તુળનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। તો મિત્રો વર્તુળના ક્ષેત્રફળ પછી બીજી બાબત આવે તો કે વર્તુળનો પરિઘ। આ ચેપ્ટરની અંદર જરૂરી બીજી બાબત કઈ છે? વર્તુળનો પરિઘ। તો તમે જાણો છો કે આ વર્તુળ છે તો આ ફરતી જે બોર્ડર છે આને શું કહેવાય? પરિઘ કહેવાય। એનું સૂત્ર શું છે? 2 પાયા। એનું સૂત્ર શું છે? 2 પાયા। તો પરિઘ એટલે શું એ સમજવું છે આપણે કે પરિઘ કોને કહેવાય? કે વર્તુળની જે પરિમિતિ છે, વર્તુળની શું છે? જે પરિમિતિ છે, આ પરિમિતિને શું કહેવાય? વર્તુળનું પરિઘ કહેવામાં આવે છે। વર્તુળની પરિમિતિને
વર્તુળનો પરિઘ કહે છે. કોને કહેવાય? વર્તુળની જે ફરતી બોર્ડર એટલે કે જે પરિમિતિ છે કે જેના દ્વારા જે બિંદુઓ દ્વારા વર્તુળ બને છે આ બિંદુઓના ગણને પણ કહેવાય અથવા તો વર્તુળની જે પરિમિતિ છે આને શું કહેવામાં આવે છે? વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. આ બાબત પણ એક તમારે ખાસ યાદ રાખવાની છે કે વર્તુળના પરિઘને શું કહેવામાં આવે છે? વર્તુળની પરિમિતિ અથવા તો પરિમિતિને શું કહેવામાં આવે છે? વર્તુળનો પરિઘ કહેવામાં આવે. તો આવી રીતે મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ બંને વસ્તુઓ આપણે સમજ્યા. ચેપ્ટર નંબર 12 ના પહેલા સ્વાધ્યાય 12.1 ની અંદર આ બધું તમે નવમા આગળના ધોરણમાં 8મા 9મા ધોરણની અંદર ભણી ગયેલા છો. તો પહેલું સ્વાધ્યાય જે તમને આપેલું છે એ આખું સ્વાધ્યાય આ બધી બાબતો પર જ આપેલું છે. એમાં કઈ વસ્તુ નવી છે નહીં. તો આ બધી બાબતો પર જે સ્વાધ્યાય આપેલું છે તો એ સ્વાધ્યાયનો અભ્યાસ આપણે સૌપ્રથમ કરવાનો છે કે વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ. મિત્રો આમાં કઈ બાબતોની ખાસ કાળજી રાખવાની? કેટલીક તમને ટિપ્સ આપવી છે. ખાસ કરીને તમારે 10મા ધોરણની અંદર કેલ્ક્યુલેટર એલાઉ નથી કે જ્યારે તમે કેલ્સી કહો છો. આ મેં તમને પહેલા પણ કીધું હતું. તો કેલ્ક્યુલેટર અથવા તો કેલ્સી અલાઉ નથી. તો એના માટે તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા માટે પ્રિપેર રહેવું પડે. શું કરવું પડે? એના માટે તમારે પ્રિપેર રહેવું પડે. તો એ બધી વસ્તુઓ જે તમારે કરવાની છે તો આ બધા માટે પહેલા તો બહુ વધારે સરવાળા બાદબાકી ના કરવા માટે કરવા પડે એવી રીતનું તમારે સાદું રૂપ શીખવું પડે. તો આ ચેપ્ટરની અંદર સૌથી વધારે જો કોઈ અગત્યનો ટોપિક હોય, શીખવો પડે એવો ટોપિક હોય તે છે સાદું રૂપ. મિત્રો જ્યાં સુધી તમે પ્રોપરલી સાદું રૂપ નહીં આપો ત્યાં સુધી તમારે ઢવળા, આપણી ભાષામાં કહીએ ગુજરાતીમાં કહીએ આપણે કાઠિયાવાડી ભાષામાં તો ઢવળા થશે. કારણ કે નકર તમે સાદું રૂપ આપ્યા વગર જો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કર્યા જ કરશો તો ખૂટશે જ નહીં. એક્ઝામની અંદર તમારો મોટા ભાગનો સમય એમાં વેસ્ટ થઈ જશે. તો સૌપ્રથમ કામ શું કરવાનું છે કે શક્ય હોય એટલું સાદું રૂપ આપો. પાય આવે એટલે મોટા ભાગની વસ્તુઓને તમારે 7ના ગુણકમાં ફેરવવી પડે. શેમાં ફેરવવી પડે? 7ના ગુણકમાં ફેરવવી પડે. 22 સપ્તમાંશ થાય. પાયની કિંમત કેટલી થાય? 22 સપ્તમાંશ. તો છેદમાં 7 આવ્યા તો અંશમાં મોટા ભાગની વસ્તુઓ જેટલી 7માં કન્વર્ટ થતી હોય એટલીને 7માં કન્વર્ટ કરી અને પછી એનું સાદું રૂપ આપવું પડે. જ્યાં સુધી તમે આવી રીતે પ્રોપરલી સાદું રૂપ નહીં આપો ત્યાં સુધી તમારા દાખલાઓ સરળ બનશે નહીં. તો એટલા માટે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સાદું રૂપ આપણે આમાં શીખવાનું છે. એમાં પણ જે આપણે પહેલું સ્વાધ્યાય જે કરવું છે એ પહેલા સ્વાધ્યાયમાં સૌથી વધારે તમને સાદું રૂપ શીખવાનું છે. ચલો જોતા જઈએ. તમારી પાસે ટેક્સ્ટ બુક ખુલી છે. રકમ મારે બોર્ડ પર લખવાની જરૂર નથી. હું અહીંયા ટેક્સ્ટ બુકમાંથી રકમ બોલીશ અને તમારે શું કરવાનું છે કે તમારી ટેક્સ્ટ બુકમાં રકમ જોતી જવાની છે. સ્વાધ્યાય 12.1 ની અંદર પહેલાં જ તમને જો એક એવી નોંધ આપી છે અને નોંધમાં તમને એવું કીધું છે કે ઉલ્લેખ ન કર્યો હોય
સપ્તમાંશ લ્યો। એનો મતલબ શું થયો કે જ્યાં તમને ઉલ્લેખ કર્યો નથી ત્યાં તમારે શું કરવાનું છે? પાઈ બરાબર કેવા લેવાના છે? 22 સપ્તમાંશ લેવાના છે। હવે ખાસ કરીને આ ચેપ્ટરોની અંદર તમારે શું કરવામાં આવશે કે સામે સરખાવવાના આવશે। એમાં તમને એવું કીધું છે, પહેલો જ દાખલો તમને એવો કીધો છે કે બે વર્તુળ આપ્યા છે। કેટલા વર્તુળ આપ્યા છે? બે વર્તુળ। હવે બે વર્તુળના પરિઘનો સરવાળો કરી અને ત્રીજું વર્તુળ બને। શું કરવાનું છે? બે વર્તુળના પરિઘનો સરવાળો કરી અને જે ત્રીજું વર્તુળ બને એની આપણે ત્રિજ્યા મેળવવી છે। તો માનો આમ કરો પહેલા, આમ વિચાર કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા બરાબર r1, બીજા વર્તુળની ત્રિજ્યા બરાબર r2। હવે માંગેલ વર્તુળની ત્રિજ્યા બરાબર r3। આનો મતલબ શું થયો તો સમજો ખાસ કરીને કે એક વર્તુળ તમને આપ્યું છે, આપેલું વર્તુળ આપ્યું છે, આની ત્રિજ્યા કેટલી છે? r1 છે। એક તમને બીજું વર્તુળ આપ્યું છે, આની ત્રિજ્યા કેટલી છે? r2 છે। આ બેનો સરવાળો કરી ત્રીજું વર્તુળ બનાવવાનું છે અને એની ત્રિજ્યા આપણે લેવાની છે। તો આનો મતલબ શું થયો? આ બંનેનો શું થયો? સરવાળો, એના બરાબર શું થયું? ત્રીજું વર્તુળ છે। આ બંનેનો સરવાળો કર્યો, પણ શેનો સરવાળો? ઈ બંનેનો આપેલું શું છે તમને? તો કે એની પણ ત્રિજ્યાઓ જ આપેલી છે, તો એના પરિઘનો સરવાળો કરવાનો છે। શેનો સરવાળો કરવાનો છે? પરિઘનો। તો પરિઘનો સરવાળો કરવો હોય તો આપણે પરિઘ માટેનું સૂત્ર મૂકવું પડે। તો પરિઘ માટેનું સૂત્ર આમાં તો આવું થશે કે પહેલા વર્તુળને પરિઘ શું આવશે? 2 પાઈ r1। 2 પાઈ r પરિઘનું સૂત્ર છે। ચલો જો આવું બનશે। પ્રથમ વર્તુળનો પરિઘ પ્લસ બીજા વર્તુળનો પરિઘ બરાબર ત્રીજા વર્તુળનો પરિઘ આવું થશે। પ્રથમ વર્તુળનો પરિઘ બરાબર બીજા વર્તુળનો પરિઘ બરાબર ત્રીજા વર્તુળનો પરિઘ, એનો પરિઘ એવડા કરવાનો છે। હવે આગળ આનો પરિઘ શું થાય? 2 પાઈ r1 પ્લસ આનો શું થાય? 2 પાઈ r2 બરાબર આનો શું થાય? 2 પાઈ r। કારણ કે ત્રીજું આપણે મેળવવાનું છે શું થયું છે? r1 બરાબર તમને કેટલા આપ્યા છે? એની અંદર r1 બરાબર 19 આપ્યા છે। કેટલા આપ્યા છે? 19। r2 બરાબર કેટલા આપ્યા છે? 9 આપ્યા છે। એક કેટલા આપ્યા છે? 19। બીજા કેટલા આપ્યા છે? 9। આ તમને ઓલરેડી આપી દીધું। હવે આનું શું કરશો? તો કે ભાઈ આનું હવે બંનેમાંથી કોમન શું હશે? 2 પાઈ r। તો 2 પાઈ r કૌંસમાં શું બનશે? r1 r2 બરાબર શું થયું? 2 પાઈ r થઈ ગયું। બંને સાઈડથી 2 પાઈ r કેન્સલ। શું આવ્યું? r1 r2। r1 તો હવે આપણે કિંમત મૂકશું તો કેટલા થશે? 19 9 બરાબર r। તો r બરાબર કેટલા થઈ જશે? 28। આ શું સમજો છો ને? આપણે શું કરવી? બે વર્તુળના પરિઘનો સરવાળો કરી અને જે ત્રીજું વર્તુળ મળે એ વર્તુળનું આપણે શું બનાવવાનું હતું? એ વર્તુળમાંથી આપણે ત્રીજું વર્તુળ બનાવવાનું હતું અને જે ત્રીજું વર્તુળ મળ્યું એનું આપણે શું મેળવવાનું હતી? ત્રિજ્યા। તો અહીંયા અમે શું કર્યું કે ત્રીજા વર્તુળની ત્રિજ્યા મેળવી। એક વર્તુળ આ, એક વર્તુળ આ, બે આ બંનેના પરિઘનો સરવાળો કરી અને ત્રીજું વર્તુળ મેળવ્યું અને ત્રીજા વર્તુળની આપણે શું કર્યું? ત્રિજ્યા મેળવી। આવી જ રીતે બીજો દાખલો
બીજા દાખલાની અંદર પ્રથમ વર્તુળની ત્રિજ્યા આપી છે r1, બીજા વર્તુળની ત્રિજ્યા r2 આપી છે. એ બંનેનો ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે. શેનો સરવાળો કરવાનો છે? ક્ષેત્રફળનો. તો r1 બરાબર કેટલું કીધું છે? r1 બરાબર કેટલા કીધા છે? 8. r2 બરાબર 6 અને r બરાબર કેટલા? જો ખાસ કરીને સમજો વિદ્યાર્થીઓ, આ પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ, આ બેનો સરવાળો બરાબર આ ત્રીજું વર્તુળ જે મળે એનું આપણે પેલું મેળવવાનું છે. પણ આનું શું આવશે? પાઈ r1 નો સ્ક્વેર, પાઈ r2 નો સ્ક્વેર અને પાઈ r સ્ક્વેર. આવી રીતે ત્રણેયના સૂત્રો બનશે. તો આનું શું આવશે? પાઈ r1 નો સ્ક્વેર પ્લસ પાઈ r2 નો સ્ક્વેર બરાબર પાઈ r સ્ક્વેર. આ બંનેમાંથી કોમન શું આવશે? પાઈ કોમન આવશે. તો પાઈ કોમન મળે તો કૌંસમાં શું વધશે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર બરાબર શું આવશે? પાઈ r સ્ક્વેર. બંને સાઈડથી પાઈ પાઈ કેન્સલ. સહેલાઈથી થઈ શકે, તેમાં કાંઈ બહુ એટલું કઠિન કામ નથી, અઘરું નથી. નેક્સ્ટ વન આપણે જોઈએ એની અંદર તો એ બંને કેન્સલ થઈ ગયા. તો r1 સ્ક્વેર પ્લસ r2 પ્લસ r1 કેટલા છે? 8. તો 8 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર. 8 નો સ્ક્વેર 64 પ્લસ 6 નો સ્ક્વેર 36 બરાબર r સ્ક્વેર એના m. તો r સ્ક્વેર બરાબર કેટલા? 100. તો r બરાબર 10. તો આવી રીતે ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? જે વર્તુળ ભેગું કરીએ છીએ એ વર્તુળની ત્રિજ્યા કેટલી બનશે? 10 કેટલી બનશે? એકની 8 હતી, એકની 6 હતી. એ બંનેને જ્યારે ભેગા કર્યા તો જે ત્રીજું વર્તુળ બન્યું, ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેટલી બની? 10. આમાં ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેટલી બની? 28 બની. આમાં કેટલી બની? 10. એકની અંદર ક્ષેત્રફળ માટે કીધું હતું અને એકની અંદર શેના માટે કીધું હતું? પરિઘ માટે. પહેલાની અંદર ક્ષેત્રફળ માટે કીધું હતું અને બીજાની અંદર શેના માટે કીધું હતું? કે બીજાની અંદર તમને જે કીધું હતું એ શું કીધું હતું? કે આમના માટે કીધું હતું. તો મિત્રો આવી રીતે પરિઘ અને ક્ષેત્રફળ વાળો કંઈક દાખલો બન્યો. હવે આપણે જે દાખલો ગણવાનો છે, આગળનો દાખલો, એની અંદર થોડુંક વિચારવાવાળો દાખલો છે કે કલરનું એક તમને સર્કલ આપેલું છે. પેલું તિરંગાજીના લક્ષ માટે બહારના ભાગમાં જેમ તમે જતા જાઓ એવી રીતે તમારે શું થતું જાય છે? ત્રિજ્યા વધતી જાય છે. તો એમાં તમને શું કીધું છે? કે દરેક વર્તુળની પહોળાઈ જે આપી છે એ કહી દીધું છે તમને. હું એક રકમ એકવાર અહીંથી વ્યવસ્થિત વિગતવાર રીતે વાંચું છું, તમે રકમ સાંભળજો, પછી આપણે આગળનું ગણીએ. આકૃતિ 12.3 તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગમાં તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવતા પ્રદેશનો વ્યાસ 21 છે. વ્યાસ એટલે કે અંદરનો વ્યાસ કેટલો છે? 21 છે. તો ત્રિજ્યા 21/2 થાય. આ તમે બધા જાણો છો. ચલો એટલું થઈ ગયું. ત્યાર પછી આપણે નેક્સ્ટ દરેક વિભાગની પહોળાઈ 10.5 છે. 10.5 એટલે 105/10 છે. ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. આપણે શું કરવાનું છે? દરેકનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હું તમને અહીંયા બેનું ક્ષેત્રફળ ગણીને બતાવું, બરોબર? એક એકનું સમજતા જઈએ.
સોનેરી ભાગમાં d બરાબર 21 છે, r બરાબર કેટલા થાય 21/2. પેલો અંદર જે સોનેરી ભાગ રહ્યો એ તો સીધો અંદરનો એક જ ભાગ છે, કારણ કે ગોળ છે, આવી રીતે ગોળ છે સોનેરી ભાગ. તો એની આ ત્રિજ્યા કેટલી થાય તો કે ભાઈ 21/2. હવે તો ક્ષેત્રફળ બરાબર આપણે શું કરશું પાઈ r સ્ક્વેર. સીધું આપણે પાઈની કિંમત મૂકીને સ્ટોકમાં શું કરવાનું છે, સાદું આપવાનું છે. કઈ વાત નહીં, ચલો હવે આપણે કરતા જઈએ. તો કે પાઈ એટલે કેટલા થઈ જશે 22. હવે મિત્રો આપણે ખાસ એ ધ્યાન રાખજો, પહેલેથી જ એવું પ્રેક્ટિસ પાડીએ કે જે અંશમાં છે સીધો અંશમાં મૂકશો અને છેદમાં છે સીધા ક્યાં મૂકશો આપણે છેદમાં મૂકશો, જેથી કરીને સહેલું થઈ જાય. ચલો પાઈ એટલે 22 સપ્તમાંશ એટલે 7 બાકી રહેવા દે. r સ્ક્વેર 21 * 21 ના છેદમાં કેટલા થઈ જાય તો આના છેદમાં 7 * 2 અને ગુણ્યા કેટલા થશે 2. 21/2 આવી ગયા, 21/2 આવી ગયા અને 22/7 આવી ગયા. આટલી વસ્તુ મિત્રો આપણે મળી ગઈ છે. હવે આપણે શું કરશું, સાદો ભાગ લેવાનો 7 × 3 = 21 11 22. આટલું આપણે 7 3 શું આવ્યા 21 અને 11 શું આવી ગયા 22. આટલું આપણને ક્લિયર મળી ગયું છે. હવે આપણે આગળ શું કરશું, હવે આપણે આનું જે સાદું રૂપ આવતું છે એ આપણે આપીએ 11 * 33 * 21 ભાગ્યા કેટલા થઈ જશે તો કે ભાગ્યા કેટલા થઈ ગયા 2. ક્યાંય આગળ હવે ભાગ આવતો નથી, ફરજિયાતપણે આપણે શું કરવું પડશે, ગુણાકાર કરવો પડશે. તો 33 * 21 કરવા છે, કેટલા કરવા છે 33 * 21 તો આપણે આમ ખબર પડે 33 * 20 એટલે 660 પ્લસ 33 * 1 એટલે કેટલા થઈ ગયા 33 તો 3 4 9 603 કેટલો જવાબ આવ્યો 693/2. તો શેનું ક્ષેત્રફળ આપણને મળી ગયું આનું ક્ષેત્રફળ મળી. સોનેરી ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું 693/2 છે. આ આપણને સોનેરીનું મળ્યું. સોનેરી પછી જે બીજો કલર છે એ કયો છે લાલ છે, એ કયો છે લાલ છે. હવે જો ખાસ મિત્રો પ્રત્યેકનો પેલું કેટલું થાય છે પેલું 10.5 વધતું જાય છે. 10.5 એટલે એને શું લખી શકાય 21/2 લખી શકાય, ઓબ્વિયસલી લખી શકાય ને. તો લાલ માટે ત્રિજ્યા પહેલા બીજા ભાગ શું આવશે લાલ ભાગ માટે ત્રિજ્યા કેટલી થઈ જાય r બરાબર 21/2 પ્લસ 21/2. શું કરવા આવું થયું વિચારો, તો આવું શું કરવા થયું બીકોઝ ઓફ આમ તમે જ્યારે ગણો છો તો આ લાલ રંગનું સર્કલ થયું તો આ કેટલી હતી 21/2 હતી અને પણ આ પણ કેટલી હતી 21/2. આ બધું થયું. પણ આપણે હવે ખાલી મેળવવો છે શું લાલ ભાગ, આ ભાગ જ આપણે મેળવવો છે. તો એ ભાગ જ આપણે ખાલી મેળવવો છે. તો આખું વર્તુળ તો ત્રિજ્યા બરાબર કેટલું થયું પહેલા કુલ ત્રિજ્યા 21/2 પ્લસ 21/2 એટલે કેટલા થઈ જશે 21. આ તમે જાણો છો. તો r બરાબર આપણે કેટલી મળી 21 મળી. આને મેં ખાલી r કર્યા, આને હું r1 શું થયું r1 અને તો હું શું કહ્યું r1. હવે ખાસ સમજવાનું છે આના પછીના તમારે આમાં જે જાતે અધૂરા છે તમારે બી જાતે પૂરા કરવાના છે. તમારે ખાલી લાલ ભાગ જોઈએ છે, અંદરનું જોતો નથી. તો અંદરનું સોનેરી વાત કરવું પડશે. તો શું આવશે લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર કુલ માઈનસ સોનેરી. લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું આવશે કુલ, એટલે કે આટલું માઈનસ સોનેરી કરવું પડશે. કુલ કેટલું થાય છે તો લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે કે કુલ તમારી પાસે કેટલું થશે કે 21 પાઈ r1 નો સ્ક્વેર માઈનસ ઓલું કેટલું કરવું પડશે પાઈ r1 સ્ક્વેર. પાઈ r સ્ક્વેર વચ્ચેનું બાદ કરવું પડશે ત્યારે આપણે ખાલી પેલું મળશે. હવે આપણે એમાં કરીએ, ચલો કિંમત મૂકીએ. r1 કેટલા છે આપણી પાસે 21 છે તો પાઈ કૌંસની અંદર સોરી બંનેમાંથી પાઈ કોમન લઈ લઈએ તો r1 સ્ક્વેર માઈનસ
માઇનસ શું આવશે r2 સ્ક્વેર શું થઈ જશે r1 સ્ક્વેર માઇનસ શું થઈ જશે r2 સ્ક્વેર આટલું ક્લિયર થઈ ગયું હવે આગળ આપણે હજુ આનો સાદુરૂપ કેટલો બાકી છે હવે એનો સાદુરૂપ આપણે પૂરું કરીને કિંમત મૂકી દઈએ ત્યાર પછી આપણને શું થશે લાલ ભાગનું ક્ષેત્રફળ મળશે પાય એટલે શું થઈ જશે 22 સપ્તમાંશ ગુણ્યા r1 કેટલા છે 21 છે તો 21 નો આપણે શું કરવો છે વર્ગ કરવો છે તો 21 નો વર્ગ કરવો હોય તો કેટલો થઈ જશે 21 નો વર્ગ 441 તો 21 નો વર્ગ કેટલો થઈ જાય 441 માઈનસ 21 નો વર્ગ તમે 441 કરો માઈનસ શું થઈ જશે 21 ના છેદમાં 2 નો વર્ગ 21 ના છેદમાં શું થઈ જશે 2 નો વર્ગ તો 21 ના છેદમાં 2 નો વર્ગ તમે જ્યારે કરો છો તો 21 ના છેદમાં 2 નો વર્ગ કરવા માટે તમે જાણો છો કે આપણે શું કરવું પડશે કે 21 ના છેદમાં 2 નો વર્ગ કરવા માટે 21 નો વર્ગ કેટલો થઈ જાય 441 ભાગ્યા 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 આવો તમને હવે આનું આગળ ઉપર તમે સાદું આપો એટલે કે તમને સીધો શું મળશે તમારો જવાબ મળે છે માત્ર તમારે શું કરવાનું છે આનો ગુણાકાર કરી અને લસા લઈ અને એ તમને શું મળ્યું એનું ક્ષેત્રફળ મળ્યું છે એનું ક્ષેત્રફળ મળ્યું છે માનો કે લાલ પછી કયો ભાગ આવશે તો કે લાલ પછી કયો ભાગ આવે છે ભૂરું આવે છે તો ભૂરું ક્ષેત્રફળ બરાબર શું આવશે કુલ માઈનસ લાલ કુલ માઈનસ શું આવશે લાલ હવે શું કરવાનું જો કુલ કેટલું થઈ જાય પાય r3 આવે પાય r3 નો સ્ક્વેર માઈનસ શું થઈ જાય પાય r2 નો સ્ક્વેર અહીંયા સુધી બાદ કરવાનું ઉપરનું ખાલી ત્રીજું મેળવવાનું તો આવી રીતે ક્રમમાં તમે જેટલા કલરો આપેલા છે એ બધા કલરોના ક્ષેત્રફળો તમે શું કરો છો ગણી શકો છો માત્ર ને માત્ર અલગ અલગ કિંમતો જે આપેલી છે એ કિંમતો મૂકી અને તમારે શું કરવાનું રહે છે ગણવાનું બાકી રહે છે હવે મિત્રો આ ચેપ્ટરવાળો આ સાથે આપણે આજે પૂરું કરવાનું હોવાથી આના જે દાખલાઓ હોય છે બાકીનો જે જવાબો બાકી રહે છે એ તમારે જાતે ગણવું જાતે પૂરા કરવાના છે સહેલાઈથી કરી શકશો મેં તમને આખે દાખલાની હિન્ટ આપી દીધી છે હવે માત્ર તમારે ગણતરી કરવાની બાકી છે એટલે એ ગણતરી તમે જાતે પૂરી કરજો ત્યાર પછી આપણે હવે શું કરશું કે ત્યાર પછીનો જે ચોથો દાખલો આપેલો છે એ ચોથો દાખલો પણ એટલો જ લેન્ધી છે લાંબો હોવાને લીધે આપણે પહેલાં હવે ચોથો દાખલો ગણીએ ચલો ચોથા દાખલાની રકમ એવું કીધું છે એક ગાડીના એક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો એક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ કરશે મિત્રો સમયને આ બધી વસ્તુ આપી છે પહેલાં તો આપણે છે ને એક વસ્તુ એ ગણી લેવી છે કે 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલે તો 10 મિનિટમાં કેટલું કાપે પ્રતિ કલાક જો 60 મિનિટ બરાબર 66 કિલોમીટર આપણે ત્રિરાશિ મૂકીએ તો શું થાય 60 મિનિટ બરાબર 66 કિલોમીટર તો 10 મિનિટ બરાબર કેટલા તો શું થઈ જશે કે કાપેલ અંતર બરાબર શું થશે 66 × 10
જશે 60. આમાં સ્ત્રી રાશિ આવે તો તમે સમજી શકો છો. બિંદુ બિંદુ કેન્સલ. 11 6 67. તો કુલ 10 મિનિટમાં કાપેલું અંતર કેટલું હશે? 11 કિલોમીટર હશે. કેટલું હશે? 11 કિમી થાય છે. કેટલું કાપે છે? 10 મિનિટમાં એ કેટલું અંતર કાપે છે? 11 કિલોમીટર અંતર કાપે છે. તો 11 કિલોમીટર બરાબર 11 કિલોમીટર બરાબર મીટર કેટલા થશે? કારણ કે જો તમને જે પહેલાનો જે તમને વ્યાસ આપ્યો છે તો સેન્ટીમીટરમાં આપ્યો છે. શેમાં આપ્યો છે? સેન્ટીમીટરમાં. તો આને મીટરમાં લઈ જઈએ, ઓલાને મીટરમાં લઈ જઈએ, એમ કરીને આપણે એને ભેગું કરીએ ગમે એમ કરીને. કારણ કે એકમ બધા સરખા કરવા પડે. તો 11 કિલોમીટર બરાબર મીટર કેટલા થાય? 11,000 મીટર થાય ને. 11 કિલોમીટર બરાબર મીટર કેટલા થશે? 11,000 મીટર થાય છે. હવે આપણે વ્યાસ બરાબર કેટલા કીધા છે તમને? વ્યાસ બરાબર 80 કીધા છે. 80 કીધા છે વ્યાસ બરાબર. તો હવે આપણે બીજું શું મેળવવાનું છે? વ્યાસ પરથી આપણે ત્રિજ્યા r બરાબર ગણવી પડશે પહેલા તો d બરાબર કેટલા થશે? r બરાબર 80 છે તો r બરાબર કેટલા થઈ જશે? 40. હવે r બરાબર 40 થશે. કોઈ પણ વાહન હોય ઈ એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપે? એક પરિભ્રમણમાં એના એક પરિઘ જેટલું અંતર કાપે. કોઈ પણ વાહન કોઈ પણ પરિઘ આપણે એક પરિભ્રમણમાં એના પરિઘ જેટલું અંતર કાપે. રેડી? હવે તો પહેલા આપણે પરિઘ મેળવવો પડશે. તો પહેલાનો પરિઘ બરાબર શું થઈ જાય? 2πr. પરિઘ બરાબર શું થઈ જાય? 2πr. પાઈની કિંમત ક્યાં લેવાની કીધી છે? આમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે તો પાઈની કિંમત ક્યાં લેવાની કીધી નથી. કાંઈ વાંધો નહીં. તો આપણે હવે આનું શું કરી નાખ્યું? પરિઘ તો બરાબર 2 ગુણ્યા પાઈ કેટલા થઈ જશે? 22 27 ગુણ્યા r કેટલા છે? 40. છેદમાં કેટલા કરવાના છે? 7 કરવાના છે. એટલું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ચલો હવે આગળ કરીએ. તો 22 4 88 દુ અને ત્યાં બધો ગુણાકાર કરવો પડશે. 44 એટલે કે કેન્સલ તો વાંધો નથી. કાંઈ વાંધો નહીં. કોઈ પ્રશ્ન નથી. 22 એટલે કે 44 ગુણ્યા 40 ભાગ્યા 7. 44 ગુણ્યા 40 કરો એટલે બિંદુ એમનું એમ એના બરાબર નથી. બરાબર બિંદુ એમનું એમ ચોકે ચોકે 16 ના 6 વડે પડે 1 ચોકે ચોકે 16 ને 1760 ભાગ્યા કેટલા? 7. એક પરિભ્રમણમાં કંઈક આપણે ભૂલ કરતા હોય તો જોઈ લઈએ, પર વેરીફાઈ કરી લઈએ. આપણે સેન્ટીમીટરમાં છે ને, આ શેમાં છે? સેન્ટીમીટર છે. ઓકે, નો પ્રોબ્લેમ. સારું, ચલો. તો આટલા સેન્ટીમીટર અંતર કાપશે. કેટલા સેન્ટીમીટર અંતર કાપે છે? 1760 ભાગ્યા 7. આટલા સેન્ટીમીટર અંતર કાપે છે. શું કાપે છે? આટલા સેન્ટીમીટર. તો આના બરાબર મીટર કેટલા થશે? હવે મીટરમાં ફેરવી નાખીએ અથવા તો આને એમ લેવાની, આના સેન્ટીમીટર કરી નાખ્યા. હજી આને 100 વડે ગુણીએ એટલે શું થઈ જાય? સેન્ટીમીટર થઈ જાય આપણે. તો ચલો શું થઈ જાય? બરાબર 11,000. ફરી પાછા ગુણીએ એટલે શું થઈ ગયું? સેન્ટીમીટર. હવે કુલ કાપેલું અંતર એટલું છે. એક પરિભ્રમણમાં એટલું કાપે છે. કુલ કાપેલું અંતર આટલું છે. એક પરિભ્રમણમાં આટલું કાપે છે તો કુલ પરિભ્રમણ કેટલું? વિચાર. હવે આપણે થોડુંક સમજવાનું બાકી રહ્યું છે.
તો હવે જે આપણે જે થોડું સમજવાનું બાકી રહ્યું છે એ આપણે જોઈએ. તો કે ભાઈ એક પરિભ્રમણમાં આટલું અંતર કાપે છે, કુલ અંતર આટલું છે, તો પરિભ્રમણ ગણો. હવે જો સમજો કે 1760 ના છેદમાં 7 બરાબર એક પરિભ્રમણ. તો 11 લાખ કેટલા? 11 લાખ છે અને 11 લાખ બરાબર કેટલા? સમજો છો કે તમે ખાસ કે આટલા પરિભ્રમણે આટલું અંતર કાપે એક પરિભ્રમણ થાય છે. તો આટલું અંતર કેટલા પરિભ્રમણ થાય? ત્રિરાશિ મૂકવાની છે. તો એ ત્રિરાશિ મૂકીએ તો આમ આવશે પરિભ્રમણની સંખ્યા બરાબર ત્રિરાશિ શું થશે? પરિભ્રમણની સંખ્યા. આ ગુણાકારમાં આ ભાગાકારમાં સામ સામે જાય તો શું થઈ જશે કે 7 ગુણ્યા 11 લાખ 7 ગુણ્યા 11 લાખ ભાગ્યા કેટલા થઈ જશે? 1760. એક મિનિટ કેન્સલ. 11 સત્તા 77. 11 સત્તા કેટલા થઈ જશે? 77. હવે આની આગળ આપણે કરીએ, ભાગાકાર કરીએ માટે પહેલા એકવાર સમજી લો. હજી હું તમને શું કહેવા માંગુ છું તે અહીંયા છેદમાંથી સામે જઈ તો અંશમાં આવી ગયા. ઓકે, તો 7 પરિભ્રમણની સંખ્યા કેટલી થઈ ગઈ? 1760. તો એટલા એ કેટલા પરિભ્રમણ? તો સંખ્યા છે આ બાજુ આવી ગઈ, આ છે સામે ગયો તો અંશમાં 1760 અંશમાં તે સામે ગયા ને ક્યાં આવી ગયા? છેદમાં. હવે આપણે ગુણાકાર ભાગાકાર કરવાનો છે. માત્ર ભાગાકાર હવે આપણે કેટલાનો કરવાનો છે? તો 77 11 જતા 77 આ 4 ગુણ્યા ભાગ્યા 170. આ તમે જ્યારે ભાગાકાર કરશો એટલે 4300 સમથિંગ જવાબ આવશે તમારો. કેટલો આવશે? 4300 સમથિંગ તમારો જવાબ આવે છે. એ જે તમે ભાગાકાર કરો 4300 ને કંઈ જવાબ છે મારી પાસે અહીંયા લખેલો છે, પણ તમે જ્યારે ભાગાકાર કરશો તો તમને જવાબ શું થઈ જાય? 4375 થશે. કેટલું થશે? 4375. તો આવી રીતે શું થાય છે કે પરિભ્રમણ કરતા કેટલા પરિભ્રમણ થશે 10 મિનિટમાં એ પડ્યું છે કેટલા આટા કરશે? તો કે 4375 આટા કરે છે. એટલે કે 4375 પરિભ્રમણ કરે છે. તો ત્યાર પછી હજુ એમાં એક 5મો દાખલો છે. એ કેવો દાખલો છે? પ્રસંગી યથાર્થતા ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ દાખલો તમારે જાતે ટ્રાય કરવાની છે. 5મો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આગળ ઉપર આપણે જે હવે પછીના એટલે કે આવતીકાલના મંગળવારના વિડિયો લેક્ચરની અંદર આપણે જે કામ કરવાનું છે એની અંદર ખાસ કરીને સ્પેશિયલી આપણે હવે નવા સ્વાધ્યાય માટેની થિયરી, વૃત્તાંશ, વૃત્તખંડ, ચાપ આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવાનો થશે. તો આવતીકાલના વિડિયો લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યારે નવી થિયરીઓ કેટલીક જોશું અને નવી થિયરીઓનો કરીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક.